नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। फिर एक बार मोदी सरकार अब की बार 400 के पार ભારતીય જનતા પાર્ટી દ્વારા નારા કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરમાં અકોટા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। અકોટા વિધાનસભા દ્વારા આવનાર લોકસભા ઇલેક્શન અંતર્ગત 143 અકોટા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। अकोटा विधानसभा धारासभ्य चैतन्यभाई देसाई तथा सांसद श्रीमती रंजनबेन भट्टना स्वागत माटे अकोटा विधानसभा में कार्यकर्ता सम्मेलन आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम दिवाळीपुरा पार्टी प्लॉट खाते योजायो हतो। आज अकोटा विधानसभा कार्यकर्ता साथेनी आवनारी आपणी चूंटणीनुं केवी रीते आयोजन करवुं अने साथे तमारी पासे तमारी बेन आवे अने एनुं स्वागत थाय आ भाव साथे जेमणे कार्यक्रम कर्यो छे एवा लोकप्रिय धारासभ्य अने बिल्कुल सरल ने समर्पित कार्यकर्ता ने એટલે વોર્ડના પ્રમુખને અને સંગઠનની ટીમ અને કોર્પોરેટરને કહી દે તમે આ બધી ચિંતા કરજો, હું વ્યવસ્થા કરી દઈશ। કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, શહેરના હોદ્દેદારો અને સૌ શુભેચ્છક ભાઈઓ અને બહેનો અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે એક જ નારા છે આપણો હમણાંનો, અબકી બાર 400 પાર અને અબકી બાર મોદી સરકાર। અને 400 પારનું કેમ આપણે ટાર્ગેટ આપવામાં આવ્યું છે? સૌ અકોટા વિધાનસભામાં જેટલા પણ કાર્યકર્તા છે એ શિક્ષિત કાર્યકર્તાઓ છે અને 400 પાર આપણે કેમ લઈ જવાનું છે એ આપ સૌ જાણે છે। આજે અકોટા વિધાનસભા મતક્ષેત્રમાં ઇલેક્શન વોર્ડ નંબર 11 માં કાર્યકર્તાનું સંમેલન રાખવામાં આવ્યું છે। આપ સૌ જાણતા જ હશો કે હમણાં ટૂંક સમય પહેલાં જ રંજનબેનને ત્રીજી વખતે વડોદરાની સીટ ઉપરથી सांसदना लड़वा माटे उम्मीदवारी करवानो फरी एकवार पार्टीए एमनामां विश्वास मूकीने मौको आप्यो छे। ते निमित्ते आज आ कार्यक्रम राख्यो छे अने आवता समयनी जे पण कंई कामगीरी आवशे करवानी ते माटेनुं व्यवस्था कई रीते थशे तैयार ते माटेनी आइडिया बधाने आपवामां आवशे अने आवता समयनी तैयारीओ मूलभूत करवा माटे आजनुं आ संमेलन गोठववामां आव्युं छे। आभार।